હેલો વેનેઝ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો એફઆઈ બીકોમ સેમ 1 એકાઉન્ટ યાદ છે ને? સુમુહૂર્ત આપણે કરેલું છે આડતમાલના હિસાબોથી. આડતમાલના હિસાબમાં આપણે સૌપ્રથમ ટ્રેલર જેવું છે, ત્યાર પછી આપણો જે પહેલો પોઈન્ટ છે કે આડતથી વેચવા માલ મોકલવામાં આવે તેની નોંધ કેવી રીતના કરવાની છે આડતમાલ ખાતામાં અને કેવી રીતના રકમ વાંચવી એનો આપણે ધ્યેય પૂરો કર્યો છે. ત્યાર પછી માલધણી દ્વારા, હા માલધણી કોને કહેવાય? ટ્રેલર જોઈને આવવું, સીધું અહીંયા ના આવી જવું. ટ્રેલર જોવો, મોકલેલ માલ, હુંડી અંગેના વ્યવહાર જોવો, ત્યાર પછી આ લેક્ચર જોવા આવવું. ઓકે, તો આ લેક્ચરમાં આપણે અસામાન્ય નુકસાન અંગેની નોંધનો અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ આપણે રકમ વાંચતા શીખવાના છે. શીખ્યા પછી તેની અસર ક્યાં આપવી અને શા માટે આપવી એની ચર્ચા કરવાના છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ભલે ટાર્ગેટ આપણો ક્લિયર થયો નથી, પણ હજુ પણ આપણી પાસે સમય છે. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ લેક્ચરમાં આપણે જે જોવાના છે, શું જોવાના છે? અસામાન્ય નુકસાન, જે હંમેશા મૂળ કિંમતે આપણે ચોપડામાં નોંધવું પડે. ધોરણ 11 માંથી આ ટોપિક આવે છે, પણ તમે ભૂલી જાઓ ને. કોઈ પણ નુકસાન હોય હંમેશા એની પડતર કિંમત એટલે કે મૂળ કિંમત નોંધવા જવાનું. મૂળ કિંમત અને પડતર કિંમત તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે સૌપ્રથમ અસામાન્ય નુકસાન એ થોડી ચર્ચા કરવાના છે કે અસામાન્ય નુકસાન ક્યારે થાય. તો આડતમાલના હિસાબમાં આપણે એવું શીખ્યા છે કે માલધણી આડતીઓ એક જ જગ્યાએ રહેતા નથી. માલધણી સુરતમાં હોય તેના આડતી અમદાવાદમાં હોઈ શકે, સૌરાષ્ટ્રમાં કોઈ રાજકોટ જિલ્લામાં હોઈ શકે, અથવા તો ગુજરાતની બહાર દિલ્હી, મુંબઈ, પંજાબમાં ગમે તે જગ્યાએ હોઈ શકે, ગોવામાં બી હોઈ શકે. હા, તમારી ફ્લાઇટ જાય ને ગોવા, તો માલ મોકલવામાં આવે રેલવે દ્વારા, બરાબર ને? આમ ભૂખ માઇન્ડ કોઈ નથી લાગતી તો માલ સામાન, બરાબર કે ત્યાં પહોંચી જવાનો છે. એટલે માલ સામાન ની હેરાફેરી થવાની છે રસ્તા ઉપર, જહાજ દ્વારા, તમારો એરોપ્લેન દ્વારા માલ સામાનની હેરફેર થવાની છે. કેટલીક ઘટનાઓ એ બને કે રસ્તામાં કોઈ પ્રકારનો અકસ્માત થાય, જહાજમાં થોડું ઘણું પાણી ભરાઈ જાય. આ બધી જે ઘટના જે છે એના કારણે માલને નુકસાન થાય. નુકસાન થાય તે માલધણીને પોસાય નહીં, એટલે બિચારો શું કરે? વીમો લે. તો આપણે વીમાનો અભ્યાસ તમે બેન્કિંગમાં શીખાવશે, તો આપણે એમાં અંદર જતા નથી. પણ વીમા કંપની પાસે આપણે વીમો કરાવીએ શાનો? માલ મોકલતી વખતે, કે જો રસ્તામાં કોઈ માલને નુકસાન થાય, અકસ્માત થાય કે બીજું કંઈ થાય તો તારે મને સહાય પૂરી પાડવા ને આપણે વીમો ભરવો પડે. એવું બધું તમે વીમા કંપની બેન્કિંગમાં શીખીને આવ્યા હશો. તો એક તો આપણું જે નુકસાન જે છે એ રસ્તામાં થાય, કુદરતી કારણોસર થતું હોય કે માનવ સર્જિત. પણ વીમો લીધો છે તો આપણને પૈસા મળવાના છે. પણ કુદરતી કારણોસર જે ઘટ પડે, પેટ્રોલનું વહન કરતા અને પછી એમાં 1000 લીટરમાંથી માત્ર 980 પહોંચ્યું, 20 લીટર જતું રહ્યું, બરાબર? ઢોળાઈ ગઈ વસ્તુ અલગ છે, લીકેજ થાય વસ્તુ અલગ છે, પણ બાષ્પીભવનના કારણે જે ઘટ થઈ છે તે આપણે નોંધવાની આવતી નથી અને સામાન્ય નુકસાન કહેવાય. આપણે ચર્ચા કરી છે કે સામાન્ય નુકસાન નોંધ થતી નથી. કોણ નોંધ થશે? અસામાન્ય નુકસાનની. ક્યાં થશે? આડત માલ ખાતામાં. તો નુકસાન એક તો રસ્તામાં થાય, ત્યાર પછી બીજું નુકસાન કે માલ આપણી પર આવી ગયો છે, આપણે એને ગોડાઉન અથવા આપણો પોતાનો જે વખાર છે, ગોડાઉનનું બીજું નામ ખબર છે ને? વખાર. હા, તો ત્યાં માલ સામાન મૂક્યો હોય અને પછી કોઈ આકસ્મિક ઘટના એ બને કે આપણો માલ સામાન નુકસાન થઈ શકે, તો બે જગ્યાએ આપણને અસામાન્ય નુકસાન થવાની માહિતી મળે, એક રસ્તામાં અને બીજી ગોડાઉનમાં. બરાબર છે? તો આપણે બે પ્રકારનું જે અસામાન્ય નુકસાન છે, પરીક્ષા બે માંથી કોઈ એક જ આવવાનું છે. આપણે બંને ગણવાના, શીખવાના છે.
અને શીખતી વખતે બિલકુલ ઉતાવળ કરવી નહીં, એટલે શાંતિ લેક્ચર જોવો અને પૂરેપૂરો જોવો. તમે 2 દાખલા સમજો, ત્રીજા દાખલા મારું ટ્વિસ્ટ આવવાનું છે, જે તમારા પેપરમાં પણ આવી શકે. એટલે એકવાર સમજ પડે, બીજી વારમાં તમને લાગે હા સાહેબ બધું આવડી ગયું, ચાલો તમારો લેક્ચર પૂરો. ના, આવું કરશો તો તમને નથી આવડવાનું. એટલે પૂરેપૂરો વિડીયો અંત સુધી જોવો, જેથી તમારા તમામના કન્સેપ્ટ ક્લિયર થાય, તમામ પ્રકારના, કોઈ બાકી રહી નહીં જાય. અને પછી દાખલા જ્યારે મોટા ગણવાના આવશે ત્યારે તમે ચપટી વગાડતાની સાથે દાખલા પૂરા કરી દેશો. ક્યારે? તમારા દરેક ટોપિકનો કન્સેપ્ટ ક્લિયર હશે તો જ. ખ્યાલ આવશે આટલું? તો હવે રસ્તામાં નુકસાન થાય અને ગોડાઉનમાં, જેની વીમા કંપની આપણને પૈસા આપે એટલે આપણે લઈ લેવાના, પછી જે નથી આપતી એટલે રૂપિયાને આપણે નુકસાન પોતાના માથે નાખી દેવાનું. તો 2 પ્રકારનું આપણે શુભ મુહૂર્ત કરવાના છે. ક્યાં નોંધાય? તો આડત માલ ખાતામાં જવા, મતલબ કે માલ જતો રહેવાનો. તો આપણે સૌપ્રથમ એક દાખલો જોઈએ, ગણીએ. પ્રેક્ટિકલી નોલેજથી આપણી બુદ્ધિ ક્ષમતામાં ઘણો વિકાસ થાય એમ કે, એટલે આપણે પ્રેક્ટિકલી દાખલો જોઈએ, મૌખિકમાં ખ્યાલ નહીં આવે. બરાબર, જે ખેતરમાં ગયું ન હોય તેને ખબર નહીં કે પાણી હાથે પહેલા પાળ કેવી રીતના બાંધવી, એને કદાચ પાડ વિશે જ ખ્યાલ નહીં હોય. પણ તમે એને ખેતરમાં લઈ જાઓ, અથવા તમે એને ચિત્ર દોરીને બતાવો, અથવા તમારી પર ટેકનોલોજીનો જમાનો, બરાબર, તમે એને ગૂગલ દેવ, યુટ્યુબ દેવ તમારા, એના પર બી તમે એનો અભ્યાસ કરી શકો છો. આને કહેવાય ખેતર, આને કહેવાય પાડ. તો એને વધારે ખ્યાલ આવે. આ તેવું જ છે આ. બરાબર છે. ગામડામાં રહેતો અને શહેરમાં જાય તો એને પેલું લિફ્ટનો ખ્યાલ નહીં હોય, અને જો રસ્તામાં લિફ્ટ અટકી ગઈ તો કેવી રીતના જવાનું, બિચારો ગભરાઈ જાય, દરવાજો ખુલતો નહીં હોય, કે પાવરના આધારે ચાલતું હોય ને, હા પાવર જતો રહ્યો, બીજી કોઈ ખામી આવી ગઈ, દરવાજો નહીં ખોલે તો બિચારાનો જીવ તો અકળાઈ જાય. પણ પ્રેક્ટિકલી એને ત્યાં લઈ જઈને બતાવો કે ભાઈ આ રીતની કન્ડિશન થાય તો આપણું આ જે પ્રેશર છે ડાઉન નહીં થવું જોઈએ, કાં તો હાઈ નહીં થઈ જવું જોઈએ. બરાબર, વાંચીએ આપણે. તો આપણે હાલમાં અસામાન્ય નુકસાન શીખવાના છે, કાં તે રસ્તામાં હોય ક્યાં તો ગોડાઉનમાં. આપણને જે માહિતી આપી છે એમાં આપણે હાલમાં આટલું જ જોવાના છે, બીજું બધાને આપણા સાઈડ પર રાખવાના છે, એ પણ થોડું યાદ રાખજો. અને પૂરેપૂરો વિડીયો જોવો, ઉતાવળ બિલકુલ નહીં કરવી. ઉતાવળે આંબા પાકતા નથી, પાકે તે પાવડરથી, ને પાવડર વાળો આપણા માટે હાનિકારક છે. સમજાય મારી ભાષા? નજર તમારી નાખો. તો વાંચો કે રસ્તામાં અકસ્માત થવાથી 2 લેપટોપને ભારે નુકસાન થયું, જેનો વીમા કંપનીએ 72,500નો દાવો તૈયાર કર્યો છે. 72,500 તમને આપવાની છે એમ કે, પણ મારે નુકસાન ગણવું પડે. તો પહેલા આપણે નુકસાન ગણતા શીખીએ, અને પછી આડત માલ ખાતામાં ક્યાં અસર આપવાની તે જોઈએ. તો સૌપ્રથમ તો તમારે એ જોવાનું કે કેટલા લેપટોપ નાશ પામ્યા, કેટલી વસ્તુ નાશ પામી છે. અને તમારે આડત માલ ખાતું, આડતિયાનું ખાતું બનાવ્યા પછી ગણતરીના પેજ પર તમારે જઈને શીર્ષક આપવાનું કે અસામાન્ય નુકસાન. શું લખવાનું? અસામાન્ય નુકસાન કૌંસમાં મૂળ કિંમત, એટલે કે તમારી પડતર કિંમત. તો હેડિંગ આપ્યા પછી પહેલા તો નુકસાન લખવાનું કે ભાઈ મારા 2 લેપટોપને મને નુકસાન થયેલું છે. હવે મૂળ કિંમત એની જોવા જવાનું. તો તમને ખબર છે કે મૂળ કિંમત વાળું આપણે ગણતરીના પેજ પર લખેલું જ હોય. યાદ છે કોઈ દરેકને? પહેલો લેક્ચર જોયો હોય તો દરેકને ખ્યાલ હશે. જેણે નથી જોયો તે એકવાર જોઈને આવો, જેથી એના કન્સેપ્ટ બધા ક્લિયર થાય. કે ભાઈ મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે આપણી ભરતીયા કિંમત પહેલા પેરેગ્રાફમાં હોય, દરેકને હોય તો ખ્યાલ આવી ગયો હશે. સૂચના છે કે 10 લેપટોપ દરેક ₹50 અને ભરતીયા કિંમતે પડતરમાં 25% નફો ચલણ માલ મોકલેલો છે. તો આપણે એવું શીખ્યા કે ભાઈ પડતર કિંમત એટલે 100, આ 25, 125, આ ત્રણમાંથી કિંમત આપણને ભરતીયા કિંમતની કેટલી આપી? 50,000. પછી તમને એવું શીખવેલો હતો મેં કે 50,000 ભાગ્યા 125 ગુણ્યા 100 કરો તો આપણી
મૂળ કિંમત કેટલી આવે? 40,000. જેને ખબર નહીં પડી હોય એને પહેલા લેક્ચર જોઈને આવવો ખાસ, બરાબર છે. તો આ 40,000 રૂપિયા એ તમને દરેકના કીધા છો, દરેક એટલે કેટલા? એકના છે ને. તો બે લેપટોપ દરેકની મૂળ કિંમત કેટલી થાય? 40,000. તો 40,000 ગુણ્યા 2 કરવાના, કેટલા થવાના? 80 રૂપિયાના આપણને નુકસાન થવાનું. પણ માલ મોકલતા જે માલધણી ખર્ચો કરે ને એ પણ આપણે અહીં ઉમેરવાનો રહેશે. કે પડતર કિંમત પણ આપણે જોઈએ ને. હા, તો પ્લસ ટૂંકમાં લખવાનું માલધણીનો પ્રમાણસર ખર્ચ 2 ગુણ્યા, ટૂંકમાં લખવાનું છે માલધણીનો પ્રમાણસર ખર્ચ કેટલા છે? 2 ગુણ્યા, હવે કેટલો ખર્ચો છે? તો આપણને માલ મોકલતી વખતે ભાડાના 6,000, નૂરના 5,000, વીમાના 8,000 ચૂકવેલા હતા. તો કુલ ખર્ચો થાય કેટલો? 8 ને 6 14 ને 5 19. તો 19 વસ્તુ છે. કેટલા જાગતા હોય તે હમણાં કહેશે કે સાહેબ 19,000 રૂપિયા ખર્ચો છે. 19 નહીં, કેટલો? 19,000. હવે કેટલી વસ્તુ છે? 10 લેપટોપ છે. કેટલા? 10. તો ભાગ્યા 10 કરી દઈએ આપણે. તો એક લેપટોપ પાછળ એના 1900 રૂપિયાનો ખર્ચ થયો હશે. કેટલો? 1900 રૂપિયાનો. અથવા તો કોઈને સમજ નહીં પડતી, લોકો પદ મૂકે. શું પદ મૂકીએ? કે 10 લેપટોપનો ખર્ચ 19,000, તો 2 લેપટોપનો ખર્ચ કેટલો? તો પણ એનો આન્સર 3,800 જ આવવાનો છે. ખ્યાલ આવે આટલો? બરાબર. કોઈને ખ્યાલ નહીં આ તો પદ મૂકવાનું કે ભાઈ આ 10 લેપટોપ છે એનો ખર્ચો 19,000, તો 2 લેપટોપનો કેટલો? 3,800 આવે. અથવા તો તમે 19,000 ભાગ્યા 10 એટલે એક લેપટોપનો 1900 રૂપિયા ખર્ચ થયેલો છે. કોનો? માલધણીનો. 2 લેપટોપના કેટલા? 3,800. તો તમને ટોટલ નુકસાન 83,800 નો થવાનો ખર્ચની સાથે. ખર્ચ સહિત તમને આટલા રૂપિયાનું નુકસાન થવાનું, જેની સામે તમને વીમા કંપની વાળા આવશે અને તમને 72,500 રૂપિયા અમે આપીશું. આવી માહિતી તમને આપી છે. જો વીમા કંપનીએ 72,500 રૂપિયાનો દાવો સ્વીકાર્યો, અમે તો આટલા જ આપવા તૈયાર છે, અમને નુકસાન આટલું સમજ પડ્યું એમ કે કંપની વાળા. તો બાદબાકી કરતા કેટલા રૂપિયા આવે જરાક ગણો. 83,800 માઇનસ 72,500, તો 11,300 રૂપિયાનું તમને નુકસાન જાય. શું જાય? નુકસાન જાય. ખ્યાલ આવે ગણતરીમાં? આપણે માત્ર આ બે જ રકમ આડત માલ ખાતામાં નોંધવાના છે, બીજી કોઈ પ્રકારની આપણે નોંધ કરવાના નથી. તો આડત માલ ખાતામાં આપણે જઈએ તો આપણે આડત માલ ખાતું બનાવી દઈએ. આડત માલ ખાતું વિગત રકમ તમને દરેકને ખ્યાલ છે જ. જમા બાજુ પર આપણે લખવાનું અસામાન્ય નુકસાન, નીચે અંડરલાઈન, વીમા કંપની ખાતે ₹72,500, નફા નુકસાન ખાતે કેટલા છે? 11,300. આ રીતના તમારે આડત માલ ખાતામાં જમા બાજુ પર નુકસાન નોંધવાનું છે. શું આપવાનું શીર્ષક? અસામાન્ય નુકસાન. તમને કેટલાકને તો એટલા બધા હોશિયાર સાહેબ જો વીમા કંપની બેઠું લખવાનું. હા ભાઈ હા, વીમા કંપની રૂપિયા તમને આપવાના જ છે, બેઠા લખવાના છે. માત્ર તમે નફો નુકસાન શોધવા માટે આટલી ઘડામણ કરી 11,300 માટે તમારે આટલી મહેનત કરવી પડે. કેવું? આટલી ગણતરી આપણે જોઈ ને, હા કરવી પડે. યાદ રહેશે કેવી રીતના કરી છે તે? સમજ પડી? અસામાન્ય નુકસાન આડત માલ ખાતામાં ક્યાં લખાય? જમા બાજુ. નંબર 4 નો ટોપિક યાદ છે ને?
આ રસ્તાવાળું છે. શું છે? રસ્તાવાળું. રસ્તે કા માલ સસ્તે में એવું નહીં ચાલે ને? હા. તો સૌપ્રથમ અસામાન્ય નુકસાન ક્યારે ગણવાનું? કે જ્યારે તમને રકમ વાંચતે વખતે એવું કહે કે ભાઈ રસ્તામાં અકસ્માત થવાથી આટલા લેપટોપ કે આટલી વસ્તુ મારી નુકસાન પામી છે, વીમા કંપનીએ મને આટલા રૂપિયા આપ્યો છે, એટલે તમારા મગજમાં વિચાર એ આવવો જોઈએ કે મારે અસામાન્ય નુકસાન ગણવાનું છે, તે પણ કઈ કિંમતે? મૂળ કિંમતે. બરાબર છે. તો સૌપ્રથમ જેટલી પણ વસ્તુ નાશ પામે એ વસ્તુ અને એ એક વસ્તુની બે લેપટોપ નાશ એમાં એવી એક વસ્તુની કિંમત આપણે જાણવી હોય તો આપણો પહેલો પેરેગ્રાફ અથવા આપણે ગણતરી કરવાના જ છે. પહેલા પોઈન્ટમાં આ રીતે તમે લખ્યું હશે કે મૂળ કિંમત પ્લસ નફો જે આવે તે ભરતિયા કિંમત, જેમાં દરેક એટલે એક વસ્તુની કિંમત ભરતિયા કિંમત 50,000 હતી, પડતર કેટલી હતી? મૂળ કિંમત 40. તો ગુણ્યા કેટલા કરી દેવાના? 40,000. અને આ સ્ટ્રક્ચર પહેલો લેક્ચર અવશ્ય જોવો મોકલેલ માલ અંગેનો, તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થવાના છે. પછી પેટમાં દુખવું છે કે સાહેબ આમાં તો ખબર જ નહીં પડે, આ તો ખ્યાલ આવી ગયો. તો ભાઈ એના માટે તો આપણે 1 કલાક ફાળવેલો છે, એમાં 1 કલાક આપીને આવ, પછી તો આગળ વધ. તમે એકડા લખો તો પહેલા 1 પછી 2 સીધું 5 પર તમને કોઈ શીખવતું નથી. 5 પર શીખવે તે સાહેબ દુનિયાનો વિશિષ્ટ સાહેબ કહેવાય, એકદમ એન્ટિક પીસ કહેવાય. તમારે ત્યાં જવું પડે. બરાબર. સ્ક્રીનશોટ લઈ લેવો, નોટમાં અવશ્ય લખવું. જે તમને ખ્યાલ આવી જાય જે હોય તે. બરાબર. એકવાર નોટમાં ગણી જોવાનું, તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. માલધણીનો ખર્ચો કેમ પ્લસ કર્યો? કે ભાઈ માલ મોકલતા ખર્ચો બી કરલો છે, તમારે ખર્ચો બી ઉમેરવાનો. ખર્ચ સહિતમાં નુકસાન 83,800 આવે. અને આ પણ આપણે લખવાના જ છે, યાદ છે ને? પેલું આપણે લખતા હતા પહેલા સ્ટેપમાં સાઈડ પર ક્યાંક 19,000 જે રૂપિયા આવે ભાગ્યા 10 લેપટોપ અને ચકડામાં લખ્યું તે જ આપણે લખેલા છે. પણ હમણાં સમજૂતી માટે ફરી પાછું વધે કે 10 લેપટોપનો 19,000 ખર્ચો, 2 લેપટોપનો કેટલો થવાનો છે? ખ્યાલ આવે? વીમા કંપની જેટલા આપે એટલા માઇનસ કરી દેવું, જે આવે તે નુકસાન. સમજાશે? બરાબર. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. દરેક ટોપિક ક્લિયર થવાનો છે, ઉતાવળ બિલકુલ નહીં કરતા. આટલું સમજાઈ ગયું તો બધું જ આવડી ગયું એવું અભિમાન બિલકુલ ના ધરાવો. અભિમાન રાવણનું પણ રહ્યું નહીં હતું. એ ભક્તિમાં બહુ સારો વ્યક્તિ હતો, બહુ જાણકાર હતો, રાક્ષસ હતો. બરાબર છે. વ્યક્તિ આપણે માનીએ તમારી ભાષામાં કે ભાઈ વ્યક્તિ હતો, સારો હતો, પણ અહંકાર ભલભલાને ધોઈ નાખી દે. એટલે આપણે તમને કહેતા કે એક દાખલો આવડી ગયો તો અહંકાર નહીં કે હવે આવડી ગયું સાહેબ બસ તમારો લેક્ચર પૂરો. પૂરેપૂરો 1 કલાક કાઢવો. તમે કેટલા સમય વિડીયો જોવો એ મારી પર બધી માહિતી આવે. તમે 10 મિનિટ જો, 15 મિનિટ જો, ખ્યાલ તો મને આવે. નામ કોઈ ના નહીં પણ તમે કેટલા સમય જોયો છે એનો અંદાજ એવરેજ સમય તો મને આપવામાં આવે. 1 કલાકનો વિડીયો તો 15-20 મિનિટ જોઈએ, પછી તો કોઈ જોતું જ નથી. એવરેજ ટાઈમ લગભગ અમુક વિદ્યાર્થી હોય કે જેની બિલકુલ ઈચ્છા નહીં થાય કે માત્ર 5 મિનિટનો શો જોઈએ ને પછી સીતારામ. એવું નહીં થવું જોઈએ. જોઈએ હજુ એક દાખલો. ક્યાં જોવાનો દરેકને ખ્યાલ છે જ. રસ્તામાં 50 રેડીઓને સંપૂર્ણ નુકસાન થયું, વીમા કંપની આટલા રૂપિયાનો દાવો સ્વીકાર્યો છે. આટલું જ તમારે જોવાનું. શાના માટે? અસામાન્ય નુકસાન ગણવા માટે. રસ્તામાં 50 રેડિયો નુકસાન થયેલું છે, સંપૂર્ણ એટલે રેડિયો પૂરેપૂરા કચુંબર થઈ ગયા છે એમ કે. વીમા કંપનીએ 45 રૂપિયાનો દાવો સ્વીકાર્યો છે. આપણે ગણતરી કરવાની. સૌપ્રથમ તો આપણે શીર્ષક આપવાનું અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણવાનું? મૂળ કિંમતે. 50 રેડિયો મારા નાશ પામેલા છે. એક રેડિયોની મૂળ કિંમત શોધવા માટે મારે પહેલા પેરેગ્રાફમાં જોવાનું. ગણતરી પેપર તમે પહેલા ગણવાના જ છે. તો શું ગણવાના છે? કે ભાઈ મૂળ કિંમત પ્લસ નફો અને ભરતિયા કિંમત. તો 1,000 રેડી 38 વેચવા મોકલેલા હતા. દરેકની મૂળ કિંમત કેટલા રૂપિયા આપી? 90 રૂપિયા. તો આપી જ છે. તો આપણે બીજી ગણતરી સમજતા નથી, આપણે સમજેલ છે સ્ટેપ નંબર 1 માં.
તો મૂળ કિંમત આપણને તૈયાર આપી છે એટલે આપણે સીધા મૂળ કિંમતના 90 રૂપિયા ગુણ્યા કરી દઈએ, બરાબર. જેટલી વસ્તુ નાશ પામે તે અને મૂળ કિંમત જોવા જવાની 9 પચાસ 45 અને 2 કાંડા બટાકા લગાડી દેવાના, 4500 રૂપિયા થઈ ગયા. રસ્તામાં થયેલું છે એટલે કોનો ખર્ચો પ્લસ કરવાનો? માલધણીનો પ્રમાણસર ખર્ચ. નીચે લખવાનું પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ 50 વસ્તુ છે, એક વસ્તુ પર એને કેટલા રૂપિયા ખર્ચ કરે તે જાણવું હોય તો 1000 રેડિયો એને મોકલેલા છે, ખર્ચ એને 1000 જકાતના, 4000 વીમાના, તો ટોટલ એને 5000 ખર્ચો કરેલો છે 1000 વસ્તુ પર, 1000 રેડિયો પર. તો એક રેડિયો પર કેટલા રૂપિયા હોય? 5 રૂપિયા ખર્ચો કહેવાય. તો આપણા 50 રેડિયો ઉચકાઈ ગયેલા છે ક્યાં? રસ્તામાં કચુંબર કરવા માટે છે ને, સંપૂર્ણ નુકસાન પામેલા છે. તો 50 ગુણ્યા 5, 150 પ્લસ 100, તો 4750 રૂપિયાનું આપણું નુકસાન થવાનું છે. જેની પાસે એટલે તમારી પાસે કંપની વાળા આવે અને કે ભાઈ વીમા કંપની તમને આવીને કે ભાઈ હું તો તને એટલા રૂપિયા નહીં આપી શકું, મેં મારો સર્વે કરીને આવેલો છું, મેં તને 4500 રૂપિયા આપી શકું. માઇનસ પણ વીમા કંપની ખાતે કેટલા? 4500. તો 250 રૂપિયા આપણને શું થવાનું છે? નુકસાન જ થવાનું છે. શું થવાનું છે? નુકસાન. અને આપણે કોણ નોંધ કરવાની? માત્ર વીમા કંપની જેટલા આપે એટલા, અને જેટલું નુકસાન થાય એટલું બેને નોંધ કરવા જવાનું. ક્યાં કરવાનું? આડત માલ ખાતામાં જમા બાજુ. ક્યાં નોંધ કરવાની? આડત માલ ખાતે. જમા બાજુ શું લખવાનું? અસામાન્ય નુકસાન. નીચે અંડરલાઈન લખવાનું વીમા કંપની. કેટલા આપે તમને? 4500. 250 રૂપિયાનું તમારું જે નુકસાન થયું એ લખવાનું નફા નુકસાન ખાતે. વીમા કંપની રૂપિયા તમને આપવાના, તમારે માત્ર નફા નુકસાન માટે તમારે આટલી જફા કરવી પડે. 1 0 વધારે લખેલું છે, માત્ર 250 રૂપિયા જ આવે. તો એ 2500 વાંચવું નહીં. બરાબર, ખ્યાલ આવે આટલું? સમજાશે? તો કેટલું સરળ વસ્તુ છે કે રસ્તામાં નુકસાન થાય તો કેવી રીતના ગણવું. સ્ટેપ નંબર 1 માંથી મૂળ કિંમત લઈને જવાની, ગુણ્યા કરી દેવાનું. બરાબર છે. અને દરેક રેડિયોની એટલે કે એક રેડિયોની આપણને મૂળ કિંમત આપી છે. કોની? એકની જ આપી. હવે એવા રેડિયો છે કેટલા? 50. ગુણ્યા 50 કરી દો. માલધણીનો ખર્ચો આપણને જકાતના 4000, વીમાના જકાતના 1000, વીમાના 5000 ખર્ચો છે. તો 5000 ખર્ચો કેટલી વસ્તુ પર? 1000. તો એક વસ્તુ પરનો ખર્ચો 5 રૂપિયા પડે માલધણીનો. તો 50 નાશ પામે તો એનું નુકસાન કેટલું થયું? 250 રૂપિયાનું. તો ખર્ચ સહિત એને નુકસાન થાય 4750 નું. કંપની વાળા આપે એટલા ભાઈ હાય ભાઈ હાય એમ કે, બાકીનું નુકસાન. સમજાય આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો વાંચો અને શું જોવાનું છે હમણાં? માત્ર અસામાન્ય નુકસાન, તે પણ ક્યાં? રસ્તામાં થતું હોય તે. તો વાંચો કે ભાઈ 2 ટીવી વહન દરમિયાન નગારાનો ભાગી ગયેલો છે, સંપૂર્ણ નુકસાન પામ્યા છે. વીમા કંપનીએ 12750 નો દાવો મંજૂર રાખેલો છે. એમ કે તમારી નજર ત્યાં જવી જોઈએ. બરાબર છે. 2 ટીવી નાશ પામેલા છે. શું લખવાનું? દરેકને ખ્યાલ છે ને? અસામાન્ય નુકસાન. ક્યાં લખવાનું? ગણતરીના પેજ પર 2 ટીવી વહન દરમિયાન એક રસ્તામાં જ સંપૂર્ણ નુકસાન થઈ ગયેલું છે. કંપની વાળા આપે તે પહેલા 9000 ની ભરતીય કિંમતે માલ મોકેલો છે, પડતર પર 20% નફો ચડાવીને. ગણતરી તમને સમજાય એના માટે આપણે લખી દઈએ મૂળ કિંમત પ્લસ નફો ભરતીય કિંમત. તો તમે એટલું તમે ખ્યાલ કે નંબર 1 ની ગણતરી કેટલી મહત્વની છે. એ જો ખોટી હોય તો આ બધું કેવું જાય? ખોટું જાય ને. તો આપણને દરેક એટલે એકની ભરતીય કિંમત આપણને આપી છે કેટલી? 9000. મારે તો મૂળ કિંમત જોઈએ. પડતર પર 20% નફો એટલે કે પડતર 100
નફો 20, તો ભરતિયા કિંમત થાય કેટલી? 120. કેલ્શિયમ હાથમાં રાખવાની કે ભાઈ પોતાના ભાગ્ય કરે એટલે કે 9000 ભાગ્યા 120 ગુણ્યા કરો 100. તો મૂળ કિંમત મારી 7500 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 7500. તો 15000 રૂપિયાનું મને નુકસાન થાય, પ્લસ શું કરવાનું? માલધણીનો પ્રમાણસર ખર્ચ, વસ્તુ તો બેની બે જ. હવે સાહેબ માલધણી ખર્ચો કેમ પ્લસ થાય? તો ભાઈ માલ મોકલતી વખતે એને ખર્ચો કર્યો છે, એ ખર્ચો આપણે પ્રમાણસર લેવો પડે. શબ્દ છે પ્રમાણસર, એટલે કે એક વસ્તુ પરનો ખર્ચો, બે વસ્તુનો આપણે જોઈએ ને પ્રમાણ, કે ભાઈ એક વસ્તુનો ખર્ચો 10 રૂપિયા હોય તો 2 નો 20 થાય અને પ્રમાણસર કહેવાય. 5 નો 50 થાય, 10 નો 100 થાય. પહેલા તમે જે પદ મૂકો ને તે બધી પ્રમાણિત કિંમત માટે મૂકો. શાના માટે? પ્રમાણિત કિંમત. પ્રમાણસર 1 કિલોનો ભાવ 20, તો 2 કિલોનો 40, 3 કિલોનો 60. પણ તમને બજારમાં વેપારી એમ કે લીજા 50માં 3 કિલો એમ કહે ને, હા એ નથી ચાલતું. અહીંયા આપણે હિસાબમાં બધું વ્યવસ્થિત હોવું જોઈએ. બજાર જેવું નહીં ચાલે. બરાબર? બજારમાં વેપાર ધંધો ચાલતો છે, આપણે વ્યવહાર લખવાના છે, જેમાં રકમ વ્યવસ્થિત હોવી જોઈએ. એવું નહીં ચાલે કે 1 કિલોનો ભાવ 20 રૂપિયા તો 3 કિલોનો 50, એવું આપણે ચોપડામાં લખી શકતા નથી. તમે આપી દો, ધંધો કરતા હોય તો વાંધો જ નથી, પણ આપણે જે ધંધો કરતા છે એમાં તમારે પરફેક્ટ કિંમત લખવા જવાનું. તો ખર્ચો જોઈએ તો નૂર, વીમો, ગાડી ભાડો, અન્ય ખર્ચો, એને ખર્ચો કેટલો કર્યો છો? તો ટોટલ ખર્ચો 2000 ને 1000 એટલે 3600. તમારી પર તમારી બેનપણી છે જ, તમારે લાગી જવાનું કે ભાઈ 1500 વત્તા 1600 એટલે 3100 વત્તા 300 પ્લસ 200 એટલે મારા તો થઈ ગયા કેટલા? 3600. આવું તમારે ગણી ગણો દેખાય ને? 3600. હવે એ કેટલી ટીવી નો ખર્ચો છે? 60. 3600 ભાગ્યા 60 કરી દેવો તો એક વસ્તુ પરનો તમારો ખર્ચો કેટલા રૂપિયા આવે? 60 રૂપિયા જ આવે. कहाँ से आते हैं ऐसे लोग, कहाँ से आते हैं? તો 60 દો 120, તો આપણને 15120 નો ખર્ચો થવાનો છે. એક વાર જક નજર નાખી દેવું. ખ્યાલ આવી ગયો? 3600 ભાગ્યા 60. 3600 ક્યાંથી આવ્યા? 1500, 1600, 300 ને 200. 3600. 60 વસ્તુ છે તો એક વસ્તુ પરનો ખર્ચો કેટલો આવે? 60 રૂપિયા. તમારી ભાષામાં એક ટીવી નો ખર્ચો. ખ્યાલ આવી ગયો? 2 ટીવી છે તો 120 રૂપિયા. 15 120 થયો, જેની સામે તમને વીમા કંપની વાળા આવે ને કે ભાઈ અમને તો કઈ દેખાતું છે કે ભાઈ તને તો આટલા બધા અપાય તેવા નથી, અમે અમારો હિસાબ કરીને તને આટલા આપી દઈએ. કેટલા? 12750. हमको जो ठीक लगा वो तुमको दे दिया એમ કેતો છે. તો 15120 માઇનસ 12750, તો 2370 રૂપિયાનો તમને નુકસાન જવાનું છે. કેટલા રૂપિયાનો? 2370 રૂપિયાનો. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? ટ્વિસ્ટ આવવાનું છે, ઉતાવળ નહીં કરતા. ભાગી ગયા તો પેલો ડાયલોગ છે ને ગબ્બર વાળો, હા, જો ડર ગયા वो साला मर गया. મારે બી કેવું પડે, જો ભાગ ગયા, बोलो बोलो, हाँ, भाग गया वो साला लुढ़क गया. किसमें? इस सब्जेक्ट में. એટલે આવું થઈ શકે. હા, લટકી જાય પછી ખબર નહીં પડે. હું ભણાવેલું યાદ નથી આવતું. તમે એકવાર શાંતિથી ભણ્યા સમજેલા થાય ને. આપણે ક્યાં નોંધ કરવાની? આડત માલ ખાતામાં. કઈ બાજુ પર? જમા બાજુ. શીર્ષક શું આપવાનું? અસામાન્ય નુકસાન. શું લખવાની છે? વીમા કંપની તમને આપે તો લખી દે 12750. નફા નુકસાન ખાતે કેટલા? 2370. બરાબર છે. આનો એક માર્ક છે. અને કોઈ સારો હોય તો કદાચ ગણતરીના માર્ક હોય તેના પણ તમને માર્ક મળવાના છે. યાદ રહેશે આટલું?
સમજાય? પાક્કું યાદ રહેશે ને? યાદ રહેશે? મહત્વની વસ્તુ કે માલઢણીનો ખર્ચો ઉમેરવાનો મહત્વનો છે. બજાર જેવું નથી કે 1 કિલોનો ભાવ 20 રૂપિયા હોય તો 3 કિલોનો તમે પદ મૂકીને 60 રૂપિયા લાવે તે ખોટું કહેવાય. એ તમને 3 કિલો માત્ર 50 રૂપિયામાં જ આપવાનો છે. ત્યારે આપણે આપણું આ પોપર્ટી જ્ઞાન લઈને ત્યાં જવું નહીં. 1 કિલોના 20 તો 3 કિલો એટલે 20 3 દુ 6 ને 1 0 60 રૂપિયા આપવાનું થાય ને. આવું કહેવા નહીં જવાય ત્યાં. યાદ રહેશે આવું? દરેકને યાદ રહેવું જોઈએ કે બજારમાં તમે જાઓ 1 કિલો બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 3 કિલો બટાકાનો ભાવ કેટલો તમારે કોઈ પદ મૂકવા નહીં જવાનું. 1 કે 20 તો 3 કેટલા એટલે 60 રૂપિયા થાય. આવું તમે ગણિત ગણે તો ત્યાં ખોટું છે. તમને 3 કિલો માત્ર 50 રૂપિયામાં જ આપવાનો છે. તમને ખબર પડવી જોઈએ કે આપણું આ પુસ્તકીય જ્ઞાન અને પેલું બજારવાળું જ્ઞાન આસમાન જમીનનો ફરક છે. બરાબર? પછી આપણે આવું બધું ગણી નાખીને ત્યાં 60 રૂપિયા કહી દઈએ પેલા બી ખુશ થાય કે વાહ આવી ગયો પેલા ભણેલો માણસ. બિલકુલ ગણેલો નથી. જેને વ્યવહારિક જ્ઞાન નથી તે આવો હિસાબ કરવાનો છે ત્યાં. બાકી જેને પર વ્યવહારિક જ્ઞાન છે તો 50 રૂપિયામાં 3 કિલો બટાકા લઈને આવવાનો છે, નહીં કે 60 રૂપિયામાં. સમજાય આટલું? ખ્યાલ આવશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. નવો ટોપિક છે, નવો એન્ટિક આવવાનું જ છે. ઉતાવળ બિલકુલ નહીં કરતા. જો ભાગ ગયા वो साला लुढ़क गया सब्जेक्ट में. હા અહીંયાનું જીવન પૂરું થઈ જાય. તો આપણે માત્ર નુકસાન જોવાનું છે, તે પણ ક્યાં? રસ્તામાં. વાંચો એટલે આપણે જરાક પીને આવીએ. પીવાનું એટલે કે પાણી પીવાનું હોય. વંચાયું? રસ્તામાં અકસ્માતમાં 5 LED સેટ નુકસાન થયું. રસ્તા એટલે આપણા મગજમાં આવી ગયું કે નુકસાન જોવાનું પ્લસ માલનો ખર્ચો ઉમેરી આપવાનો, કંપનીને એટલા માઇનસ કરી નાખવાના, જે આવે તે નુકસાન. હવે આપણા મગજમાં આવી ગયું ને. હા, એ આવવું જ જોઈએ. ક્યારે આવે? કે તમે એકની એક વસ્તુ 4-5 વખત જોયું હોય ત્યારે. આ નુકસાનીવાળા LED સેટ ચેત્રને આપણે 3 લાખમાં રોકડેથી વેચાણ પણ કરેલું છે. નવો ટોપિક છે, સમજીએ. તો સૌપ્રથમ આપણે આ પેજને આપણે કોપી પેસ્ટ કરી દઈએ. એને ભાઈ નાનું નાનું કરી નાખીએ આપણે તો આપણને દેખાય. તમને બી દેખાવું જોઈએ. તો આપણે અસામાન્ય નુકસાન ગણવાના છે. શું ગણવાના છે? અસામાન્ય નુકસાન. કઈ કિંમતે ગણવાના છે? મૂળ કિંમતે. ખ્યાલ આવે? પહેલા તો 5 LED આપણા ઉડી ગયા છે. એક LED ની કિંમત કેટલી? તો ક્યાં જોવાનું આપણે? આપણા પહેલા પેરેગ્રાફમાં જે આપણે લખતા હતા. શું લખતા હતા? કે ભાઈ મૂળ કિંમત મગનલાલ પ્લસ નફો એટલે છગનલાલ, જે આવે તે ભગનલાલ. હા, બધા લાલ હતા ને આગળ. મદનલાલ, ભગનલાલ, છગનલાલ, મગનલાલ, દયાલલાલ. હા, મૂળ કિંમત પ્લસ નફો જે તે પ્રત્યા કિંમત આપણને કીધું છે કે ભાઈ 70 LED સેટ મોકલેલા છે. મૂળ કિંમત પર 25% નફો ચડાવીને તો આપણી મૂળ કિંમત 100, નફો 25, 125. આપણને 1,25,000 કઈ કિંમત આપી? ભરતિયા કિંમત આપી. કેટલાકને ક્વેશ્ચન થાય કે સાહેબ કોઈ વાર તમે ભરતિયામાં લખે 100, પેલામાં કોઈ વાર લખે. તો એના માટે નંબર 1 નો લેક્ચર તમારા માટે છે. નહીં સમજાય તો ચકપુકમાં સમજે. એટલે કે ભાઈ જેના પર ટકા આપે ને એના પર 100% લખવાના. મૂળ કિંમતના 25 તો મૂળ કિંમત 100, નફો 25 તો ભરતિયા કિંમત પ્લસ થઈને પુષ્પા જેવું ઝુકેગા નહીં, પ્લસ કરી નાખે.
125 છે 1,25,000 તો 100 કેટલા આવે 1,00,000 મૂળ કિંમત આવે મારે તો મૂળ કિંમતમાં નજર નાખવાની એટલે લખવાના કેટલા 1,00,000 તો 1,00,000 ગુણ્યા 5 એટલે 5,00,000 રૂપિયા પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ વસ્તુ તમારી 5 છે જ એક વસ્તુ પરનો કેટલો ખર્ચો મારે શોધવો હોય તો માલ મોકલતરાણે 35,000 ગાડી ભાડાના 49 નૂરના 70,000 વીમાના ચૂકવેલા છે 3 રકમ આપણે પ્લસ કરી દઈએ સૌપ્રથમ 35,000 પ્લસ 49,000 પ્લસ 70,000 1,54,000 થવાના છે કેટલા 1,54,000 કેટલી વસ્તુ છે એની પર તમે જોઈ શકો કે બસ 70 એલડી સેટ છે આ એના ખર્ચા હતા બરાબર છે ને તો તમારી ઈચ્છા આપણા પૂરતી ટોટલ ખર્ચો છે એનો કેટલો ખર્ચો છે 1,54,000 70 વસ્તુ પરનો ખર્ચો છે તો એક વસ્તુ પરનો કેટલો તો ભાગ્યા 1,54,000 ભાગ્યા 70 તો એક વસ્તુ પરનો ખર્ચો એનો 2,200 રૂપિયા છે કેટલો છે 2,200 છે ને 2,200 રૂપિયા જે આપણે અહીંયા 2,200 ગુણ્યા કરવાના છે ખ્યાલ આવે કે 1,54,000 ભાગ્યા 70 અથવા કોઈની સાથે પદ મૂકી દેવાનો કે 70 એલઈડી એ 1,54,000 તો 5 કેટલો તો 5 × 10 એટલે કેટલા 11,000 તમારે 11,000 રૂપિયા નુકસાન થાય તો ખર્ચ સહિત તમારું નુકસાન 5,11,000 આવવાનું છે કેટલો આવે 5,11,000 માઇનસ તમને વીમા કંપની વાળા કેટલા આપી જાય તો વીમા કંપની તમને જે આપે છે તમને દેખાય એના માટે આપણે થોડું મોટું કરી દઈએ કે ભાઈ વીમા કંપની તમને કેટલા આપે 2,40,000 તો માઇનસ 2,40,000 તો તમારું નુકસાન થાય કેટલું 5,11,000 માઇનસ 2,40,000 તો 2,71,000 તમારું નુકસાન થવાનું છે કેટલું નુકસાન થાય 2,71,000 નું હવે જે નુકસાન થાય તો તમે શું કરો છો કે આ નુકસાની વાળા એલઈડી સેટ ચિત્રએ 3,00,000 રોકડેથી વેચી નાખ્યા નુકસાન ઓછું હશે મહત્તમ હશે તો ઓછી કિંમતે વેચી નાખ્યા કેટલામાં 3,00,000 રોકડેથી વેચ્યા તમારે લખવાનું માઇનસ રોકડેથી વેચાણ 3,00,000 તો 2,71 હતા માઇનસ કરીએ 3,00,000 તો કેટલા 29,000 આવે માઇનસમાં 29,000 આવે માઇનસમાં આવે તમારા માટે શું કહેવાય નફો કહેવાય પ્લસમાં તો નુકસાન 2,71,000 નુકસાન હતું જેની સામે 3,00,000 નું વેચી નાખ્યું તો ઉલટીકના મારા ખિસ્સામાં પૈસા આવે કેટલા 29 અને શું કહેવાય નફો કહેવાય મારે નોંધ કોની કરવાની તમને એ તો ખબર છે જ કે વીમા કંપની જે આપે એની મારે નોંધ કરવાની આ નફા નુકસાનની કરવાની અને વેચાણની પણ કરવાની છે જરાક જોઈ લેજો બરાબર મોબાઈલ બોલાયા કરે આપણને કે ભાઈ આવની જરાક આવની એની ઈચ્છા પૂરી કરે ફોન કટ થઈ ગયા આટલું વીમા કંપની તમને કેટલા આપે 2,40,000 વેચાણ થયું 3,00,000 અને આ નુકસાન નોંધ કરવા જવાની નફા નોંધ કરવા જવાની તો તમને એ તો ખ્યાલ હશે કે ભાઈ આપણું આડત માલ ખાતું આવે અસામાન્ય નુકસાન આવું શીર્ષક આવે જેમાં વીમા કંપની નામનો આપણો દોસ્તાર આવે જેના રૂપિયા આપણને કેટલા આપેલા છે 2,40,000 એ પણ આવે પછી આ વીમા કંપની સાથે દોસ્તારો તો નફા નુકસાન ખાતે નુકસાન લખતા હતા પણ આ વખતે નુકસાન થયો નથી નફો થયો છે નફો આપણે આ બાજુ લખવાનું ક્યાં લખવાનું ઉધાર બાજુ નફા નુકસાન ખાતે 29 કાઉન્સમાં લખી મૂકવાનો નફો યાદ રહેશે નુકસાન એ આનો દોસ્તાર છે નફો એ દુશ્મન છે એટલે સામે બેસાડ્યો માઇનસ ને એટલે બગાવટીય કહેવાય
હવે નેગેટિવ માણસ મને નહીં જોઈએ એમ કે લીવરમાં કાઢી મૂકે ભાઈ જા. યાદ રહેશે આટલું. અને જે રોકડ વેચાણ છે એ તમારે અસામાન્ય નુકસાનના માથા ઉપર અથવા નીચે લખી દો રોકડ વેચાણ 3 લાખ રૂપિયા. જે આ નવા ટોપિક છે જે આપણે છેલ્લે સમજાયો છે એટલે પિક્ચર અભી બાકી એમ કે ને તો આ જ છે. તો આપણે એ સમજી ગયા કે જો રસ્તામાં નુકસાન થાય તમારે આ રીતના ગણવાનું છે. યાદ હશે દરેકને આ રીતના આપણે ગણવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની સાથે તમે જોતા નથી એટલે આપણે અલગ પાઠ બનાવવાના છે જેમાં ગોડાઉનમાં જે નુકસાન થાય એની ચર્ચા આપણે કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમારી એક્ઝામ ભલે ફેબ્રુઆરીમાં ઇન્ટરનલ ને માર્ચમાં VNSU ની એક્ઝામ હોય તમે જેને એક્સટર્નલ એક્ઝામ કહો તે હા તે ભલે ફેબ્રુઆરી માર્ચમાં પણ હમણાંથી તૈયારી કરશો ડિસેમ્બરમાંથી તો જ તમારું કંઈ થવાનું છે. નવેમ્બરના ભલે 10 દિવસ 2 જ બાકી છે હવે 1 જ બાકી તમારી ભાષામાં. હા આજનો પૂરો થઈ ગયો છે ને તમે તો હા લેક્ચર. તો ડિસેમ્બર જાન્યુઆરી ભણો તમે ફેબ્રુઆરીમાં તમારો પરફોર્મન્સ સારો આપી શકો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલો. લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો મોકલી આપવાનો કે ભાઈ જો તારા માટે કંઈ લાવેલો છું તારા ભલા માટે. ડિગ્રી મહત્વની છે ગ્રેજ્યુએશનની. સારી ડિગ્રી સારો મળશે બાકી એઆઈ તમને ખબર જ છે ને. હા બહુ સારો વ્યક્તિ છે. સીતારામ.